हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज આપણે બનાવીશું એકદમ તીખી અને ચટપટી માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય તેવી ટમેટાની ચટણીની રેસીપી। આ ચટણી તમે એકવાર બનાવી ફ્રીજમાં 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણીને તમે રોટલી, પરાઠા, ભાખરી કે પછી કોઈ ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો અને આ ટમેટાની ચટણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। जो तमने मारी रेसिपीओ गमती होय अने हजू सुधी मारी चेनल ने सब्सक्राइब न कर्युं होय तो मारी चेनल ने सब्सक्राइब करजो। तो चालो रेसिपी शुरू करिए। तो सौ प्रथम आपणे चटणी बनाववा माटे मैं अहीं एकदम सरस पाकेला होय तेवा 5 नंग जेटला टमेटा लई लीधा छे। जो तमारे अहीं वधारे चटणी बनावी होय तो तमारे ए प्रमाणे वधारे टमेटानो उपयोग करवानो। तो टमेटा आपणे अहीं आवा एकदम सरस पाकेला अने लाल होय तेवानी ज पसंदगी करवानी छे, जेथी आपणी चटणी छे ते खावामां वधारे पड़ती खाटी न थाय। तो हवे आपणे टमेटाने आ रीते उपरथी डीटियानो भाग कापी आपणे टमेटाने 2 भागमां कट करी लईशुं। आ ज रीते आपणे बधा टमेटाने कट करीने रेडी करी लेवाना छे। तो तमे जोई शको छो मैं अहीं बधा ज टमेटाने आ रीते कट करीने रेडी करी लीधा छे। तो हवे आपणे चटणी बनाववानुं शरू करीए। तो एना माटे एक पेनमा આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર જે કટ કરીને ટમેટા રાખ્યા છે તેને આપણે આ રીતે પેનમાં ગોઠવી દઈશું અને હવે આપણે ટમેટાને આ બાજુની સાઈડમાં મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 2 મિનિટ સુધી આપણે ટમેટાને કૂક કરવાના છે। તો આ રીતે બધા જ ટમેટા ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર થોડું એવું મીઠું છાંટી દઈશું જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂક થઈ જશે। અને હવે આપણે ટમેટાને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી ટમેટાને કૂક કરી લઈશું અને 2 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણા ટમેટા છે તે થોડા એવા સોફ્ટ પણ થઈ ગયા છે। તો હવે આપણે તાવીથાની મદદથી આ રીતે બધા જ ટમેટાને ફેરવી લઈશું અને આ બાજુની સાઈડમાં પણ આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 2 થી 3 મિનિટ સુધી આપણે ટમેટાને કૂક કરી લઈશું। હવે ફરી પાછું ઢાંકણ ઢાંકી આપણે ટમેટાને કૂક કરી લઈશું। તો હવે આપણા ટમેટા જ્યાં સુધીમાં કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ઝીણી ઝીણી ડુંગળી કટ કરી લઈએ। તો અહીં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી હોય તેને આપણે કટ કરીને રેડી કરવાની છે। તો મેં અહીં તીખાશ માટે 2 નંગ લીલા મરચાંને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરીને લઈ લીધા છે। તો હવે આપણી ડુંગળી પણ કટ થઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ચટણીમાં એડ કરવા માટે ફ્રેશ ધાણાને પણ કટ કરી લઈશું। તો આ ચટણીમાં ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે અહીં આપણે ધાણા થોડા વધારે જ ઉપયોગ કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે લીલા મરચાં, ડુંગળી અને ધાણાને કટ કરીને રેડી કરી લીધા છે અને આપણા ટમેટાને કૂક થતાં પણ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તેની ઉપરથી જે છાલનો ભાગ હોય તે પણ એક આસાનીથી નીકળી ગયો છે। તો હવે આપણે તાવીથાની મદદથી બધા જ ટમેટાને ફેરવી લઈશું। ત્યારબાદ આપણે ચીપિયાની મદદથી બધા જ ટમેટાની છાલનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું। તો અહીં આપણા ટમેટા એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે એટલે તમે જોઈ શકો છો તેની છાલ છે તે એકદમ જ આસાનીથી નીકળી જાય છે। તો આ રીતે આપણે બધા જ ટમેટાની છાલ નીકળી જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર 8 થી 10 જેટલી આપણે લસણની કળી એડ કરી દઈશું અને લસણની કળીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાતળીને રેડી કરવાની છે। સાથે અહીં આપણે તીખાશ માટે થોડા લીલા મરચાંના ટુકડા પણ એડ કરીએ છીએ। હવે આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે બંનેને એકદમ જ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી અહીં આપણે સાતળીને રેડી કરવાના છે। તો અહીં લસણ અને મરચાંને સતળાતા લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા લસણ અને મરચાં એકદમ સરસ એવા સતળાઈને હલકા એવા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। તો હવે આપણે તાવીથાની મદદથી ટમેટા અને લસણને એકદમ સરસ એવા આપણે મેશ કરી લઈશું। તો અહીં તમે ટમેટાને પોટેટો મેશર વડે પણ મેશ કરી શકો છો પણ મેં અહીં ચટણી બનાવવા માટે આ રીતે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરેલો છે એટલે તે ખરાબ થઈ જાય એટલે હું તેને એક પ્લેટમાં કાઢીને પછી જ મેશ કરી। જો તમે સ્ટીલની પેન વાપરવાના હોય તો તમારે આ રીતે પેનમાં તેને પોટેટો મેશર વડે મેશ કરી લેવાનું। તો હવે આપણે આ તૈયાર થયેલી ચટણીને એક પ્લેટમાં કાઢી લઈશું અને પોટેટો મેશર વડે આપણે ચટણીને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું। તો અહીં આપણે આ લસણ મરચાં એકદમ સરસ રીતે મેશ થઈ જાય એ રીતે આપણે ચટણીને મેશ કરી લેવાની છે। તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે મેશ થઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર બીજા બધા મસાલા એડ કરી દઈશું। તો સૌપ્રથમ આપણે થોડો એવો ચાટ મસાલો એડ કરી દઈશું,
સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું, જેથી આપણી ચટણીનો કલર એકદમ સરસ આવશે। હવે તીખાશ માટે અહીં આપણે થોડા તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ 1 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી અને ફ્રેશ ઝીણા કાપેલા ધાણા એડ કરી દઈશું। હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું। તો આ ચટણી થોડી ખાટી મીઠી હોય તો તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીં આપણે અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો આપણી આ એકદમ જ ટેસ્ટી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ચટણીને સર્વ કરી દઈશું। તો તમે આ ટમેટાની ચટણીને રોટલી, ભાખરી, પરોઠા સાથે કે પછી કોઈ ફરસાણ સાથે ખાશો તો પણ આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો તમે આ ચટણીને એકવાર બનાવી ફ્રીજમાં 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। જો તમે એકવાર આ ચટણી બનાવી લીધી ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલી આ ચટણી ખાવામાં ટેસ્ટી લાગશે। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક્સ ફોર વોચિંગ।